ચાલો જો તમારે તેની રસની વાટકી ફૂલ ભરી આપી ભગવાન પર ચડાયા કરવાનું છે, બરાબર? તો ઓમ નમઃ શિવાય ના જપ સાથે ભગવાન પર કન્ટિન્યુ ચડાયા કરવાનો, ફૂલનો ઉપયોગ કરવાનો, બરાબર? પણ ફૂલનો ઉપયોગ કરો તો ટીપું ટીપું છાંટો છો, પણ થોડું ભગવાન પર પડે એ રીતે ચડાવજો, બરાબર? ચમચી ચમચીએ ચડાવશો. નમસ્તે સ્ફટિકા પ્રભાય શુષ્વેતહાર યસુમંગલાય સુપાસહસ્તાય દશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. અભાંગતે વરુણાય લોટમ ચડેદો આવનાર્થે પ્રતિષ્ઠાંતે સર્વોપચારાર્થે પુષ્પમ સમર્પયામિ. લોટાને 4 દિશામાં 4 ચાલ્લા કરી આપીએ. પહેલો મંદિર બાજુ કરીએ. પૂર્વે ઋગ્વેદાય નમઃ, ઋગ્વેદમ પૂજ્યામે. પછી મારી બાજુ દક્ષિણે યજુર્વેદાય નમઃ, યજુર્વેદમ પૂજ્યામે. પછી તમારી બાજુ પશ્ચિમે સામવેદાય નમઃ, સામવેદમ પૂજ્યામે. પછી ઉત્તર દિશામાં નર્મદામાં બાજુ ઉત્તર અથર્વવેદાય નમઃ, અથર્વવેદમ પૂજ્યામે. પછી લોટામાં વચ્ચે છાંટા ચડી આપો. મધ્યે વરુણાય નમઃ, વરુણ પૂજયામિ. પછી લોટાને નાડું બાંધેલું છે ત્યાં હાથ લગાવી રાખવાનો. કલશસ્યામુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત, મૂલે તથા સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણાસ્તુતા. વૃક્ષોતો સાગરા સર્વે સપ્તદ્વીપા વસંતરા. ઋગ્વેદો યજુર્વેદમ સામવેદો અધમઃ, અંગ્યશ્ચ સહિતા સર્વે કલશંભોષમાશ્રિતાઃ. ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા આયન્તો દેવ પૂજાર્થમ દક્ષેકારિકાઃ. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. બ્રહ્માંડો તીર્થાनि કરે પુષ્ટાનિ તે રવે. સત્યેન મે દેવ તીર્થં દેહી દિવાકર. હાથ લઈ લેવાનો. ભયો યાર્કની મુદ્રા બતાવી આપવાની. ક્રોમિથી અંકુશમ દરિયામ સર્વાન તીર્થાની આવાહ્ય. પછી લોટામાં બોરી દેવાની અંદર. વમિતિ તેનો મુદ્રા હુમિતિ કવચેન વગુંઠ્ય. જમણો હાથ લોટા પર ભયો ઢાંકી દેવાનો. તેની પર ડાબો હાથ ઢાંકી આપવાનો. બેનો તેમને હાથ લગાવી રાખવાનો અને વમ શબ્દ 8 વાર બોલી આપવાનો. વમ 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 વરુણાય નમઃ. હાથ લઈ લેવાનો. એ અભિમંત્રિત કરેલો પાણી ડાબા હાથમાં લઈ જમણા હાથ વડે શરીર પર પાણી છાંટી આપો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા. યસ્મરે પુંડરીકાક્ષમ સભાભ્યંતર શુચિ. પવિત્રાભિમાર્જનમ પવિત્રં ચાસુ. બે હાથ જોડી દીપનારાયણને નમસ્કાર કરી રાખીએ. બોધિપદેવ રૂપત્સ્વમ કર્મ સાક્ષી હવે જ્ઞગ્રોત. યાવત કર્મ સમાપ્તિ સાતાવદત્રતિરો ભવ. કર્મ સાક્ષી દેવતાભ્યો નમસ્કારં સમર્પયામિ. બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરી રાખીએ.